નમસ્કાર દોસ્તો, હું છું આપનો દોસ્ત પટેલ પિયુષ। આજે આપણે વાત કરવાના છે કે મોબાઈલમાંથી આધાર કાર્ડને પીડીએફ ફોર્મેટમાં કઈ રીતે ડાઉનલોડ કરી શકાય। રોજબરોજની દુનિયામાં આપણે આધાર કાર્ડ સાથે લઈને નથી ફરતા હોતા, પરંતુ આધાર કાર્ડની આપણને ક્યાંક પણ અચાનક જરૂર પડી જાય છે, તો એને તમે પોતાના મોબાઈલમાં પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરીને સેવ કરી શકો છો। વિડીયો ખૂબ જ અગત્યનો છે, વિડીયો બિલકુલ પણ સ્કીપ ન કરતા, અને અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરીને અમને સપોર્ટ જરૂરથી કરજો। સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું રહેશે। ત્યારબાદ અહીંયા ટાઈપ કરવાનું છે UIDAI। આ વેબસાઇટ ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે। આ પ્રથમ દેખાતી વેબસાઇટ ઉપર તમારે તેની પર ક્લિક કરી લેવાનું છે। ત્યારબાદ અહીંયા તમારે તમારી ભાષાની પસંદગી કરી લેવાની છે, જેમ કે અહીંયા હું ઇંગ્લિશ ભાષા સિલેક્ટ કરી લઉં છું। ત્યારબાદ આ રીતનું એક હોમ પેજ ઓપન થઈ જશે। અહીંયા તમે પેજને સ્ક્રોલ કરશો તો ગેટ આધાર નામનો ઓપ્શન જોવા મળશે। ગેટ આધાર પર તમારે ક્લિક કરી લેવાનું છે। પછી પેજને નીચે સ્ક્રોલ કરીને તમારે ડાઉનલોડ આધારના ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે। હવે અહીંયા તમે જોઈ શકો છો, આધાર કાર્ડને આપણે 3 અલગ અલગ પદ્ધતિથી ડાઉનલોડ કરી શકીએ છીએ। પહેલું આધાર નંબરથી, બીજું એનરોલમેન્ટ આઈડી નંબરથી, અને ત્રીજું વર્ચ્યુઅલ આઈડી નંબરથી। હવે તમારી પાસે જે પણ વસ્તુ અવેલેબલ હોય, જે પણ નંબર અવેલેબલ હોય, તો તમે તેને એન્ટર કરીને તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। તો જેમ કે હું અહીંયા મારો આધાર કાર્ડ નંબર એન્ટર કરીશ, અને પછી જે નીચે કેપ્ચર કોડ આપેલો છે એ કેપ્ચર કોડ અહીંયા એન્ટર કરી લેવાનો છે। કેપ્ચર કોડ એન્ટર કર્યા બાદ સેન્ડ ઓટીપી આપી દેવાનો છે। આ ઓટીપી તમારા રજિસ્ટર આધાર કાર્ડ નંબર સાથે જે મોબાઈલ નંબર હશે એના નંબર પર જશે। તો એ વસ્તુ ખાસ યાદ રહે, તમારી પાસે એ મોબાઈલ નંબર હોવો ખૂબ જ જરૂરી છે। હવે આ ઓટીપી તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર સેન્ડ થઈ જશે। ત્યારબાદ તમારે ઓટીપી એન્ટર કરીને આધાર કાર્ડ વેરીફાઈડ કરી અને ડાઉનલોડ કરી શકો છો। પરંતુ ઓટીપી એન્ટર કર્યા પહેલાં તમારે જે આધાર કાર્ડ આપવાનો છે ત્યાં જો તમે નથી ઈચ્છતા કે તમારા આધાર કાર્ડના 12 ડિજિટ નંબર શો થાય, તો એના માટે માસ્કેડ આધાર પર તમારે ટિક કરી દેવાનો છે। તો તમે જ્યાં પણ તમારું આધાર કાર્ડ આપશો તો તમારા આધાર કાર્ડના ત્યાં પૂરેપૂરા ડિજિટ નંબર શો નહીં થાય, અને તમે એવી જગ્યા પર આધાર કાર્ડ આપવાના છો જ્યાં તમારા આધાર કાર્ડનો નંબર પૂરેપૂરો શો થવો જોઈએ, તો આ ઓપ્શન પર ક્લિક નથી કરવાનું અને તમારો ઓટીપી એન્ટર કરી દેવાનો છે। ઓટીપી એન્ટર કરીને વેરીફાઈ એન્ડ ડાઉનલોડ પર તમારે ક્લિક કરી દેવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો, તમારો આધાર કાર્ડ સક્સેસફુલ ડાઉનલોડ થઈ ગયું છે। એ એક પાસવર્ડ પ્રોટેક્ટ ફોર્મેટમાં ડાઉનલોડ થયું છે। હવે તમારા આધાર કાર્ડમાં તમારા નામના આગળના 4 અક્ષર કેપિટલ અને તમારા જન્મના વર્ષના પાછળના 4 અક્ષરે પાસવર્ડ આપીને તમારો આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। આશા કરું છું કે આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી લાગ્યો હશે, અને આવા યુઝફુલ વિડીયો આપણી ચેનલ પર અપલોડ કરતા રહીએ છીએ। અને જો ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો સાથે જરૂરથી શેર કરજો। નવા અને જાણકારી ભર્યા વિડીયો માટે જોડાયેલા રહો। ફરીથી મળીશું નવી માહિતી સાથે। જય હિન્દ।